બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસીના ચેરમેન, ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ રબારી સમાજના આગેવાન ગુવાભાઈ રબારીના 71મા જન્મદિવસ નિમિત્તે શનિવારે સવારે સમસ્ત થરાદ વાવ સુઈગામ બાબર રબારી સમાજ સેવા સંસ્થાનના શૈક્ષણિક સંકુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શુભેચ્છકો થરાદ વાવ સુઈગામ બાબર રબારી સમાજના યુવકોએ ઉમળકાભેર રક્તદાન કરતા 71 બોટલથી વધુ રક્ત એકત્રિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી। જરૂરમંદોને ઉપયોગી બને અને બીજા અન્ય લોકોને લાભ મળી રહે તે હેતુથી ગુવાભાઈ રબારીની જન્મદિવસની ઉજવણી સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમીમાં જ્યારે પાણીની સેવા આપણે ત્યાં અપૂરતી હોવા છતાં પણ લોકો રક્તદાન માટે અહીંયા ઉમટી પડ્યા છે। રક્તદાન એ મહાદાન છે। લોકોના જીવ બચાવવા માટે એક્સિડન્ટના કેસો હોય કે ડિલિવરીના કેસો હોય કે આ એક રબારી સમાજ દ્વારા ગોવાભાઈ રબારીની આગેવાની હેઠળ આજે કાર્યક્રમ થયેલો એ તમામ સમાજના લોકો માટે લાભકારક છે। તમામ લોકોનો લાભ લેશે એ માટે હું સમસ્ત રબારી સમાજને અભિનંદન પાઠવું કે અને તમામ લોકોની સમાજોને પણ પ્રેરણા આપી પૂરી પાડતો પ્રસંગ છે કે દરેક સમાજ આમાંથી કંઈક શીખે અને આવા બ્લડ ડોનેશન કેમ્પ કરતા રહે અને તમામ સમાજ તમામ જે લોહીના જરૂરતમંદ વ્યક્તિઓને આ લોહી મળતું રહે। મારું નામ વસ્ત્રામભાઈ નાગજીભાઈ રબારી, બલકુલ માતારી સંયોજક, બનાસકાંઠા જિલ્લા ભાજપ। આજે અમારા મોભી આગેવાન, અમારા ગુજરાતનું ઘરેણું ખેડૂત નેતા આદરણીય ગુવાભાઈ સાહેબનો 71મો જન્મદિવસ હોય, અમારા વાવ થરાદ વાભર સુઈગામ યુવાનોએ સાથે મળી અને અમારા શૈક્ષણિક સંકુલમાં સાહેબનો 71મો જન્મદિવસ હોય 71 બોટલ બ્લડ જમા કરી અને સાહેબને શુભેચ્છા આપી છે કે ગરીબોને એ ઉપયોગી બને, બીજા માણસોને પણ એનો લાભ મળી શકે, એના માટે આદરણીય ગુવાભાઈ સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ।